માળિયા હાટીનામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ત્રીજું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો ગામડેથી અહીં આવે છે, પરંતુ ખાવા પીવાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેને લઈને કાયદાના લોકોએ તકેદારી રાખી છે। ત્યારે સહકારી મંડળીએ વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઇન્ડિયન એગ્રોના કડાયા સેવા સહકારી મંડળીના પ્રમુખ દિલીપ સિસોદિયાએ સેવાકીય માટે ગ્રામજનોને અભિનંદન પણ પાઠવ્યા છે। તુવેર વેચાણ માટે ગામડેથી ખેડૂત આવે છે કે જે લોકોને સવારે 5 વાગ્યાથી લઈ અને જ્યાં સુધીનો તોલ ન થાય ત્યાં સુધી અહીં રહેવું પડે છે। તો આજુબાજુમાં રોડ ઉપર પણ ક્યાંય જમવાની વ્યવસ્થા ન હોય, જેથી આજરોજ કડાયા ગીર સેવા સહકારી મંડળી તરફથી અને એના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા તરફથી તમામ ખેડૂતો, લેબરો અને જે લોકો અહીંયા બધા આવે છે એને જમવાની વિના મૂલ્યે વ્યવસ્થા દિલીપભાઈ તરફથી કરેલ છે।